કપાસ ક્રાંતિ યોજના, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી. ભારત સરકાર દ્વારા 2031 સુધીમાં કપાસ પાકના વાવેતરના વિસ્તારમાં વધારો કરી ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરી અને ખેડૂતોની આવકમાં વધારો કરવો. આ યોજના રહી એ 2 ઘટકમાં અમલમાં મૂકવામાં આવેલી છે. પ્રથમ ઘટકની વાત કરીએ તો CST એટલે કે ક્લોઝ સ્પેસિંગ ટેકનોલોજી, કે જે કપાસનો પાકનું વાવેતર રહ્યું એ સાંકડા ગાળે કપાસના પાકનું વાવેતર, 90 ગુણ્યા 30 સેન્ટીમીટરના ગાળે કપાસનું વાવેતર રહ્યું એ કરવું. જેમાં સહાયના ધોરણની વાત કરીએ, ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની સહાય 27,000 સુધી સહાય મળવા પાત્ર રહે છે. બીજા ઘટકની વાત કરીએ તો ICM ઇન્ટિગ્રેટેડ ક્રોપ મેનેજમેન્ટ, સંકલિત પાક વ્યવસ્થાપન ઘટક હેઠળ કપાસ પાકનું વાવેતર રહ્યું 90 ગુણ્યા 60 સેન્ટીમીટરના અંતરે વાવેતર. સહાયના ધોરણની વાત કરીએ તો ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદા 14,000 સુધીની સહાય. કપાસ ક્રાંતિ ઇનપુટની વાત કરીએ તો બીટી કપાસનું બિયારણ, ટાઇકોડર્મા વીડી, માઇકોરાઇઝા, નીમ ઓઇલ, NPK કન્સોર્ટિયા, દિવેલી કે લીંબોળીનો ખોળ વગેરે ઇનપુટ આઇટમનો સમાવેશ થાય છે. વાવેતર પદ્ધતિની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે કપાસનો પાક રહ્યો એ 120 થી 150 સેન્ટીમીટર ગુણ્યા 60 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરતા હોય છે. એટલે કે 2 હાર વચ્ચેનું અંતર રહ્યું એ 4 થી 5 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર રહ્યું એ 2 ફૂટના અંતરે આપણે વાવેતર કરીએ છીએ. જેમાં છોડની સંખ્યા અંદાજે પ્રતિ હેક્ટર 18,000 થી 20,000 સુધીને જાળવી શકાય છે. જ્યારે ઉપરની પદ્ધતિ દ્વારા વાવેતર કરવામાં આવે તો 90 ગુણ્યા 60 સેન્ટીમીટર એટલે કે 2 હાર વચ્ચેનું અંતર રહ્યું એ 3 ફૂટ અને 2 છોડ વચ્ચેનું અંતર રહ્યું એ 2 ફૂટ રાખવામાં આવે તો પ્રતિ હેક્ટર 37,000 જેટલા છોડની સંખ્યા રહી એ જાળવી શકાય છે. આ ઉપરના સ્પેસિફિકેશન મુજબનું આપે વાવેતર કરેલું હોય અથવા કરવા માંગતા હો તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ 10/7/2026 થી 24/7/2026 સુધી એટલે કે 15 દિવસ સુધી બંને ઘટકોમાં અરજીઓ કરી અને આપ લાભ લઈ શકો છો. વધુ આવી ખેતીની માહિતી માટે કૃષિ માર્ગદર્શન સુરેશ ચેનલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચાડો. વિડીયોને શેર કરો.